આણંદમાંથી સમાચાર મળી આવ્યા છે। આણંદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં જન આક્રોશ યાત્રા આજે આણંદ શહેરમાં પહોંચી। શહેરના 100 ફૂટ રોડ પર ઇન્દિરા ગાંધી સ્ટેચ્યુ પાસે પ્રદેશ પ્રમુખ અને સ્થાનિક આગેવાનો હાર સૂતર અર્પણ કરી અને યાત્રાનું સ્વાગત કર્યું। યાત્રાનો ઉદ્દેશ્ય રાજ્ય સરકારની નિષ્ફળતાઓ પ્રજાના સમક્ષ ઉજાગર કરવાનો અને અરવલ્લીની ગિરિમાળાઓ તથા દારૂની ટ્રક પલટી જેવા મુદ્દાઓ પર પ્રતિક્રિયા આપવી છે। આણંદમાં જન આક્રોશ યાત્રા પહોંચી અમિત ચાવડાએ હાર સૂતર અર્પણ કર્યા અને સ્થાનિક કોંગ્રેસ આગેવાનો યાત્રામાં જોડાયા હતા। રાજ્ય સરકારની નિષ્ફળતાઓ પ્રજાને બતાવવામાં આવી હતી। રાજ્ય સરકારની નિષ્ફળતાઓ પ્રજાને બતાવવામાં આવી હતી। અમિત ચાવડાએ હાર સૂતર અર્પણ કર્યા હતા અને સ્થાનિક કોંગ્રેસ આગેવાનો યાત્રામાં જોડાયા હતા। સમગ્ર ગુજરાતના લોકોના પ્રશ્નો, સમસ્યાઓ, તકલીફ, પીડા, દર્દને વાચા આપવા માટે આ જનાક્રોશ યાત્રાનું બીજું ચરણ મધ્ય ગુજરાત ફાગવેલ ખાતે 20 તારીખથી અમે શરૂઆત કરી। આજે ચોથો દિવસ યાત્રાનો છે અને સમગ્ર મધ્ય ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે, ગેરવહીવટ ચાલે છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે, ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે, દૂધ ઉત્પાદકોને એના પૂરતા બજાર ભાવ નથી મળતા, ખનન માફિયાઓ બેફામ છે, ભૂ માફિયાઓ બેફામ છે, દારૂ ને ડ્રગ્સની બધીને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે। આ તમામ મુદ્દાઓ લોકો આ યાત્રામાં જોડાઈને ઉઠાવી રહ્યા છે। જે સરકાર આ પ્રજાના મતથી બની છે, જે સરકારમાં મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો, અધિકારીઓ પ્રજાના ટેક્સના પૈસાથી પગાર મેળવે છે, એ સરકાર, એ અધિકારીઓ, એ વહીવટી તંત્ર આજે ગુજરાતના લોકોનો અવાજ સાંભળતો નથી। આજે ગુજરાતના લોકોની તકલીફ, પીડા સાંભળવા વાળું કોઈ નથી। ત્યારે એનો અવાજને બુલંદ કરવા માટે અમે આ યાત્રા લઈને